ટુ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જ છો, કારણ કે અમારા વ્લોગમાં હોય બધા મજામાં જ હોય કે કેમ કે અમારા ધાર્મિક સ્થળના બ્લોગ બધા આવતા હોય છે, એટલે તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. અને આજ અમારે જવાનું છે બીડવાળા મેળીમાં, એટલે કે ધ્રુપકા ગામમાં વટે એક બીડવાળા મેળીમાં આવ્યા છે, એટલે આપણે ના જવાનું છે. એટલે તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે અમે તમને દર્શન એવું કરાવડાવશું. અને પહેલી વાર જાવી છીએ એટલે આપણને કંઈ એની નોલેજ નથી કેવું છે કે નહીં, આપણે ના જોઈશું અને તમને બતાવું. તો ફેમિલી, આપણે છે ને આપણી જો આ ગાડી ને આ છે અમારા કિરણભાઈ, ને અમારે જવાનું છે મેળીમાંના દર્શન કરવા. અત્યારે તો અમે બે છીએ ને આગળ અમારી વાટ જોઈને બેઠા છે અમારા જેમાભાઈ ને હિતેશભાઈ ની બધા અમારે જવાનું છે, એટલે તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. તો અમારા કિરણભાઈ છે ને અમારે જો આવા રસ્તા ઉપર છે ને અમારે ચડાવ્યા છે, કેમ કે અમારે છે ને ગામડામાં આવા જ રસ્તા છે બધા, આવા રફ રસ્તા, કેમ કે ડામર રસ્તો ને એવું અહીંયા અમારે નથી, આવા ખાડાવાળા રસ્તા છે. હોય તે આપણે થોડુંક પકડી લેવું. જો આ છે અમારા ગામના રસ્તા. તો ફેમિલી, હવે છે ને આપણે જો આવો રસ્તો આવી ગયો છે મસ્ત મજાનો. આપણે હવે કિરણભાઈ ને કહેશું કે થોડુંક રિવર કરી દે, એટલે આપણે છે ને જામાભાઈ ની વાત જોવે છે ત્યારના લગભગ 18 કલાક જેવું થઈ ગયું છે. પાકા મારવામાં કઈ ઓછી ના આવતા નહોતો, એટલે અમારે થઈ ગયું છે થોડુંક મોડું. અમને થોડા રાખવાના છે જામાભાઈ ની, એ હવે થોડો સારો રસ્તો આવ્યો છે. આપણે કિરણભાઈ ને કહીએ કે થોડીક ખર્ચી દે ને વાંધો ન આવે. આપણને છે ને એક જોવા અહીંયા એક જોવા મળ્યો છે મસ્ત મજાનો યુનિટ અહીંયા છે ને જોવા આપણને મળ્યો હતો. રસ્તામાં છે ને એનો ઘાસચારો ખાતો હતો. અમારે જો મસ્ત મજાની ધરુપકાની વાડી આવી ગઈ છે. આપણે જો ધરુપકા પાકવા ઉપર જ છે, ધરુપકાની સીમ છે. આપણે ધરુપકાની સીમમાં એટલે કે ધરુપકા વટી નોલપરી સાઈડ આપણે ભીડવાળા મેળીમાં છે ના જવાનો છે. તો ફેમિલી, આપણે છે ને જો જેમાભાઈ ને લઈ લીધા છે, ને બીજા ઓલા હિતેશભાઈ ની આવતા હતા એ પાછળ છે. અમે હું ને જેમાભાઈ છે ને આગળ વેવા છે. આપણે તો છે ને ના જઈને જ મળીએ. તો ફેમિલી, આપણને છે ને જો આ હિતેશભાઈ, હેલો હિતેશભાઈ ને કિરણભાઈ બે પાછળ હતા, ને આ જો જેમાભાઈ ને આપણે છે ને આવડા રસ્તો છે ને ધરુપકા બાજુ લે આવે, ને આવડા રસ્તો સિંહર બાજુ લે. લગભગ આ સિંહર કેટલો અહીંથી થાય? 5 કિલોમીટર જોવો આની પાસે સિંહર છે, ને આની પાસે લગભગ 1.5-2 કિલોમીટર ધરુપકા. તમારે જો આવવું હોય તો 5 કિલોમીટર સિંહર થી થાય છે. ને આપણે જવાનું છે જો અહીંલી અંદર જવાનું છે, એની પાસે આવ્યા છે મેરડીમાં. અને અહીંયા મસ્ત મજાનું જોવો, અહીંયા પાણીનું પરબ છે, ને આ જોવો તીરછુલ છે એક. એટલે તમે ગમે ત્યારે આવો તો જો અહીંયા તીરછુલ ને પાણીની ટાંકી છે નાલી, એની પાસે ને આની પાસે સામેની સાઈડ છે મંદિરનો રસ્તો, એટલે જવું હોય ને તો આની પાસે આવવાનું છે. તો તમે ગમે ત્યારે આવો હોય ને તો આવી શકો. ફાઇનલી મિત્રો, આપણે છે ને પહોંચી ગયા છીએ મેળીમાના મંદિરે. આ રીતનું કંઈક મંદિર છે, ને અહીંની તમે લોકેશન છે ને એક નંબર છે. લગભગ અંદાજે 2 થી 2.5 કિલોમીટર ઓલા રોડથી અંદર છે. એકલું જંગલ એવું તે બધું આવે છે, ને આ છે મંદિર. તો આપણે છે ને ફટાફટ દર્શન કરી લઈએ. ફેમિલી, આપણે છે ને મસ્ત મજાના દર્શન કરી લીધા છે, અને અહીંનો તમે જોવો વ્યૂ એકવાર જોવો, નેક્સ્ટ લેવલ છે અહીંયા. ને અમારે જો જેમાભાઈ ગાડીમાં છે બેઠા છે, ને આ રીતનું બધું અહીંનું લોકેશન. ને આ શું છે, તલબાવળી છે ને. તો મિત્રો છે ને આ તલબાવળીમાં છે ને એક મસ્ત મજાની પીપર
જુઓ અહીંયા મસ્ત મજાની પીપર જો આવા ઝાડની અંદર થઈ છે, તમે જોવો. ને આ બધા પક્ષી ઘર આ રીતનું બધું છે. ઓલા પણ જો ચકલાનું સાયણું છે, એ રીતનું બધું છે અહીંયા મસ્ત મજાનું. તમે જો અહીંયા કોઈ દી ન આવ્યો હોય ને તો એકવાર તમે જરૂર વિઝિટ કરજો અહીંયા જો આ રીતનું બધું છે. તો ફેમિલી આપણે જો આ રીતનું અહીંયા ડારની ને એવી બધી સુવિધા છે. ને પાછળ જોવો મોરલા ને એવું બધું બોલે છે, આપણે એની પાસે જાત પણ અહીંયા જોવો બોડીયું મારેલું છે. આગળ જવામાં છે ને સખત મનાઈ છે, એટલે આપણે છે ને એની પાસે નહીં જાવી. ને અહીંયા જોવો અહીંયા પણ છે ને પાણીની સુવિધા છે. જો અહીંયા પાણી પીવાનું અહીંયા અંદર બધી જો અહીંયા માટલું રહ્યું. તો ફેમિલી એક છે ને તમને મસ્ત મજાનો મોર બતાવું. તો મિત્રો આ રીતનો કંઈક મોર છે. આપણને છે ને ઝૂમ કરવી ને તો થોડુંક રેડાઈ જાય છે. અહીંયા જોવો હજી તમને બતાવી ને તો હું આગળ જાઉં. તો આપણે હળવે હળવે છે ને એની આગળ જાવી અવાજ કર્યા વિના. જોવો આ મોર એક છે ને અહીંયા બીજું પણ પ્રાણી જોવા મળ્યું છે, એ તમને હું બતાવું. જોવો ભૂંડ જોવા મળ્યું છે, ભૂંડ. એ અંદર ખોવાઈ ગયું. ને આ જો અમારા મિત્રો એ પણ અહીંયા જોવા આવ્યા હતા, કેમ કે અહીંયા અવાજ કરવી ને તો મોર ઉડી જાય, એટલે આપણે ધીમું ધીમું બોલતા હતા. પણ કાંઈ વાંધો નહીં. એક જોવા આ શું દેરી છે અહીંયા, જો એક અહીંયા પણ મંદિર છે. આપણે તમને હું દર્શન કરાવડાવું. જો શેનું છે એ આપણને કાંઈ ખબર નથી, પણ જેનું હોય એનું દર્શન કરી લેજો. મસ્ત મજાનું વાતાવરણ એવું છે ને. ને આ છે ચકલાની છાણનું આ બધું. ફેમિલી આપણે છે ને લગભગ 1 થી 1.5 કલાકથી આપણે છે ને ફોટા ને એવું બધું પાડતા હતા ને બેઠા હતા. ને હવે આપણે જવાનું છે ગોપનેશ્વર બાજુ. તો અહીંથી હવે ફટાફટ આપણે નીકળવી. આપણે જેમાભાઈ ને કેવી કે હવે ગાડી ચાલુ કરે. કેમ જેમાભાઈ? હાલો ગાય. તમને આ મંદિર કેવું લાગ્યું હે જેમાભાઈ? બહુ મોજ આવી મને તો. મસ્ત મજાનું એક નંબર છે ને મંદિર છે. તમે જો એક વાર ન આવ્યો હોય તો એક જ દીધાને અહીંયા વિઝિટ કરજો. બેહડીમાના મંદિરે મસ્ત છે. તો આપણે જવી ગોપનેશ્વર બાજુ. આપણે છે ને ગોપનેશ્વર જવાનું કેન્સલ રહ્યું છે, અને આપણે આવી ગયા જોવા અલગ અલગ જગ્યાએ 7 જગ્યાએ જોવાય. એમ એક જગ્યામાં પહોંચી ગયા છે મિત્રો. ને અહીંનો વ્યૂ જોવો. ઓહો એ સિંહાર ને ઓલું છે સિંહારીમાનું મંદિર. મસ્ત મજાનો. હજી તો અડધે સીડ્યા છે, ઉપર જઈને બહુ એન્જોય કરવાની છે. હાલો તો જાવી ઉપર. આ બધા છે ને શોર્ટકટ જાય છે, ને આપણે જવાનું છે જો પગીચા. એટલે આપણે છે ને અહીંયા આવ્યા છે પહેલી દાન, એટલે આપણે થોડું શોર્ટકટ જવાનું હોય. જો ઠેઠ ઠંડી પગીચા છે ને આમ આકાશું કા નાલી જવાનું છે મિત્રો. ને અહીં વ્યૂ જોવો નેક્સ્ટ લેવલ. હા ભાઈ મસ્ત મજાનો વ્યૂ અહીંયા આવે છે ને જોરદાર. ને અમારા જો બધા મિત્રો આ જો હા ભાઈ શોર્ટકટ લે છે. આપણે એક જ એમ છે કે પગીચા ચડવી છે. જો આ અમારા જો પંભાને એવું લઈને જો અમારા મિત્રો અહીંયા આવી ગયા છે. ને આ બધા જો નાસ્તો લાવ્યા છે, એટલે નાસ્તો ને એવું ઉપર કરવાનું છે ને ચડવાનું છે. જો અહીંયા ઉપર કિલ્લો છે ને. કયો કિલ્લો? તો મિત્રો આપણે છે ને આવડો આ જો આ સિંહણનો કિલ્લો છે ના. આપણે જવાનું છે એટલે તો અમારી ચેનલને છે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો, તો તમને જોવા મળશે ને.
મહાદેવનું મંદિર ક્યાં છે? નવનાથમાંથી એકનાથ. નવનાથ મળી છે ને એક મહાદેવનું મંદિર અહીંયા છે પછી એક ઓલ્લા પણ હતો. ને એક ઓલ્લા પણ છે. બ્રહ્મકુંડલી આમ જાવ એટલે ના ને આ અલગ અલગ જગ્યાએ છે ને નવનાથ આવેલા છે. આપણે એકદમ છે ને એનો પણ વિડીયો બનાવવાનો છે, તો અમારી ચેનલને છે ને તમે સબસ્ક્રાઇબ કરી જ નાખજો. ઓલ્લો ડુંગરો બતાવી દો. હતા રવિવારે ન્યા જાઓ. આવતા રવિવારે છે ને આ મહાદેવના મંદિરે જવાનું છે. એટલે છે ને આવા અવનવા છે ને વિડીયો તમને આ ચેનલમાં મળી જવાના. એટલે હું બોલું છું ને મને કઈ ખબર નથી રહેતી. થાકી ગયા છે એટલે. હું થાકી ગયા છો એટલે તમને હું બોલો છો ને ખબર નથી. અમે થાકી ગયા છે ને, અમને નથી ખબર થાક્યા કે નથી થાક્યા, પણ આપણે ચડવાનું છે એ પાકું છે. આ બધા શોર્ટકટ લે છે, આપણે શોર્ટકટ નથી લેવાનું મિત્રો. તો આપણે હળવે હળવે છે ને બગીચા ઉપર ચડી જાવી. મોજે મોજ આવે છે અહીંયા. આ છે સિંહણ. તો હાલો મિત્રો હળવે હળવે ઉપર ચડવી. તો મિત્રો આ અમારા છે ને જેમાભાઈ ની જો હજી શોર્ટકટ લે છે. હજી ઈ દાદરે થી દાદરા સડતા જ નથી. દાદરા જો અહીંયા છે ની આયેલી ઉપર. એને કેમ શોર્ટકટ એની કરતા અહીંયા અવાય જ નહીં એને. જો આયેલી આમ વાંકા સૂકા છે ને ઠેઠ સુધી પગીથા છે મિત્રો. એટલે સડ્યા થાકી ગયા છે ફૂલે ફૂલ. હાલો તો ઉપર ફાઇનલી મિત્રો આપણે છે ને ઉપર પગી ગયા છીએ. તમે નિહાળી શકો છો આ રીતનું કંઈક શું છે ને આપણને હજી નથી ખબર. ફેમિલી આપણે છે ને આવડું ઓલું કંઈક છત્રી જેવું હતું ને એની માથે સડી ગયા છે ને આ અમારે જો ત્યાં સડ્યા હજી આની માથે સડી ગયા જો. હા ને ગાઈસ ઓલા બધા જો કેરું ના છે ને મારી સામું જોવે છે કે આવડા શું કરે છે એમ, પણ મને એ નથી ખબર કે હું શું કરું છે. તો ગાઈસ તમે નિહાળી શકો છો આ આખું સિંહણ મસ્ત મજાનું જોવો તમે. ઓલું ગોપનેશ્વર તળાવ. હા ઓલો છે ને આપણે જો તમને છે ને 2 બ્લોગ આમાં નાખેલા છે આ ડુંગરના. એટલે કયો ડુંગર છે ને ઈ છે ને બોલતા નહીં. આ કયો ડુંગર છે ને ઈ તમે છે ને આવ્યો હોય તો તમને ખબર જ છે, પણ કોમેન્ટ કરી દેજો કે કયો ડુંગર છે. 2 બ્લોગ એટલે તમે છે ને આખી ચેનલ અમારી ખોલીને જોઈ લેજો. 2 બ્લોગ જે આવ્યો હોય ને એ છે આ ડુંગર. એટલું ટાંકીને આનવાનો. ગાઈસ આપણે તો ફટાફટ નાસ્તો કરી લઈએ. ફેમિલી આપણે છે ને નાસ્તો ને એવું કરી લીધું છે અને મસ્ત મજાનો જોવા અહીંયા વરસાદ આવે છે. તમે પાછળ જો નિહાળી શકો છો કે અહીંયા છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. આ જો આખું સિંહણ. અમારે જો જેમાભાઈ ની છે ને અહીંયા અંદર છે ને સાટાના અંદર વહી ગયા છે. હું થોડોક છે ને આપણે નાઈ લેવી. જો મસ્ત મજાનો વ્યૂ એક નંબર છે ને વરસાદ આવે છે. તો ફેમિલી આપણે છે ને વરસાદના છે ને નીચે આઈને તો જોવો પાછળ તમે નિહાળી શકો છો કે આપણે ઓલી જગ્યામાંથી આવ્યા હતા ને આપણે છે ને ડુંગરમાં નીચે આપણે આવ્યા છે. હું કહું છે ને અહીંયા હેઠળ જઈને બેહવું છે એમ. અહીંયા બેહવાની છે ને મજા જ ક્યાંક અલગ છે. ને આમ જુઓ પાછળ ફૂલ વરસાદ આવે છે ને મજે મસ્ત છે. જો એક નંબર મજા આવે છે. જો આવી મજા લેવા આવ્યો હોય ને તો તમારે આન પાછા શહેરમાં આવવું પડે. ફેમિલી આપણે છે ને લગભગ 1-2 કલાક આપણે ઉપર રહ્યા, ફૂલ નાહ્યા, મસ્ત કરી ને એન્જોય કર્યો ને નાવાની તો બહુ મજા આવી ગઈ હતી. ને હવે હળવે હળવે છે ને નીચે ઉતરવી છે ને જો હજી કિરણભાઈની ઉપર છે, એક ભાઈબંધ હેઠાઈ ગયો છે. હળવે હળવે આપણે નીચે જઈએ. હવે તો હાંસ પડવા આવી છે, લગભગ 6 વાગવા આવ્યા છે સાંજના. આપણે હળવે હળવે છે ને નીચે જઈએ. તો